સુરત જિલ્લામાં શિયાળાના આગમન વેળાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ઉમરપાડાના કેવડી, ઉમરગોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા તો હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। ભરૂચના હાંસોડ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો છે। જૂના ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। અચાનક પડેલા વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ તો પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી હતી, પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર પલળી, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। તો વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે। તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો ચેન્નઈમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે। છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા। તો વરસાદને કારણે મેટુર ડેમ ભયજનક સપાટી પર વહી રહ્યો છે, જેના કારણે કાવેરી નદીમાં 35,000 ક્યુસેક પાણી છોડાયું। તો સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતી પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ કરાઈ છે। તો ભારે વરસાદને કારણે શાળાઓ અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી। આજે કેદારનાથ ધામના કપાટ બંધ થયા છે। હવે 6 મહિના સુધી ભક્તો દર્શન નહીં કરી શકે। તો ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ શિયાળુ સત્ર માટે મંદિર બંધ થવા પહેલા બાબા કેદારનાથના દર્શન પણ કર્યા હતા। તો કેદારનાથ બાબા ધામ હવે શિયાળો શરૂ થતાં જ 6 મહિના માટે બંધ થઈ જશે અને આ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પંચમુખી ભોગ મૂર્તિને પાલખીમાં મૂકવામાં આવી હતી અને દરવાજા બંધ થયા પછી પાલખી ઓમકારેશ્વર મંદિર તરફ જશે, જ્યાં 6 મહિના સુધી પૂજા પણ કરવામાં આવશે। ગૌરીકુંડમાં મા ગૌરી માઈ અને યમનોત્રી મંદિરના દરવાજા પણ બંધ થશે। તો ગંગાજળ કળશ ગંગોત્રી મંદિરથી પશુપતિનાથ માટે રવાના થશે અને આ પહેલા મુખ્ય પૂજારી બાગેશલિંગે ભોગ મૂર્તિની વિશેષ પૂજા કરી અને ભોગ અર્પણ કર્યો। તો ભગવાનની પાલખી મંદિર પરિસરમાં પહોંચતાની સાથે જ વાતાવરણ ભક્તોના મંત્રોચ્ચારથી ભરાઈ ગયું અને ભક્તોએ પાલખીના દર્શન કરીને આશીર્વાદ લીધા। તો મંદિરની પરિક્રમા કર્યા પછી પાલખીને સભા મંડપમાં મૂકવામાં આવી હતી। बाबा के दर्शन किए हैं, जबकि 3 महीने का कालखंड ऐसा रहा है कि पूरी तरह से आपदा रही है, बारिश रही है, भारी बारिश, लैंडस्लाइड हुआ, लेकिन बाबा की कृपा से 17.5 लाख से अधिक तीर्थयात्री बाबा के दर्शन करने आए हैं। और मैं चारों धामों की बात करूं तो बड़ी आपदा के बाद भी इस बार रिकॉर्ड संख्या में श्रद्धालुओं ने दर्शन किए हैं और 50 लाख श्रद्धालु अभी तक दर्शन कर चुके हैं। अभी भगवान बद्री विशाल की यात्रा लगभग 1 माह तक आगे चलेगी और हमारा प्रयास होगा कि ये यात्रा भी भगवान बद्री विशाल की कृपा से, बाबा केदार की कृपा से अच्छे प्रकार से संपन्न हो। મોરબીમાં તહેવારો ટાણે મોરબીનો સરદાર બાગ બંધ રહેતા લોકો હવે રોષે ભરાયા છે। મનપા સંચાલિત સરદાર બાગનું તાજેતરમાં જ કરાયું છે 1 કરોડના ખર્ચે રિનોવેશન। તહેવારોની રજાઓના માહોલમાં બગીચામાં અલીગઢી તાળા લટકેલા જોવા મળતા લોકોએ તાળા તોડી નાખ્યા હતા। તાળા તોડી લોકો પોતાના બાળકોને લઈને બગીચામાં પ્રવેશ્યા હતા। તો સમગ્ર બનાવનો વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। અમરેલીના ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ જામેલી જોવા મળી રહી છે। નવા વર્ષ દરમિયાન પર્યટકો ઉમટી પડ્યા છે। તો દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો જામી છે। સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા છે। તો હજુ 15 દિવસ સુધી પર્યટકોની ખાસી ભીડ રહેશે। સફારી પાર્કમાં પર્યટકો માટે 7 બસોની વ્યવસ્થા વધારી કુલ 12 બસો કરવામાં આવી છે। તો અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક।
નૂતન વર્ષ નિમિત્તે ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન આણંદના મહેડાવ ગામે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો। ભગવાનને સુંદર કલાત્મક વાઘા અને ઘરેણાંનો શણગાર પણ કરવામાં આવ્યો હતો, તો ભગવાનની મૂર્તિઓને વિવિધ વાનગીના અન્નકૂટ કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી નવા વર્ષના આશીર્વાદ પણ મેળવ્યા હતા। તો ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટના દર્શન પણ ભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જે છે તે જોવા મળી હતી। BAPS મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા। તો મહેડાવ BAPS મંદિરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં તહેવારને લઈને ઉજવણી કરવામાં આવી હતી, રંગોળી જોવા મળી રહી હતી અને ભક્તોમાં એ ભક્તિમય માહોલ પણ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ એક ભવ્ય અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અમદાવાદના ભાડજ ખાતે આવેલા હરિકૃષ્ણ મંદિરમાં દીપાવલી પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી અને ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણને 1008 પ્રકારના શુદ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ વ્યંજન પ્રસાદનો ભક્તોએ લાભ પણ લીધો હતો। મંદિર સંકુલમાં બાળકો માટે ખાસ સ્ટેજ પણ બનાવવામાં આવ્યો હતો। બાળકોએ હરે કૃષ્ણ હરે રામની ધૂન રજૂ કરી હતી, તો બાળકોમાં કૃષ્ણ ભક્તિનો ભાવ જાગે અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। તો ગોવર્ધન પૂજા પ્રદક્ષિણા બાદ આરતી ઉતારી કૃષ્ણ ભક્તો ધન્ય બન્યા હતા। ત્યારબાદ ખાસ કાઉન્ટર પરથી અન્નકૂટ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ભગવાન કૃષ્ણે ઇન્દ્રના પ્રકોપને શમન કરવા માટે વૃંદાવનના વ્રજવાસીઓના રક્ષણ હેઠળ એક નાનકડી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડીને બધા વ્રજવાસીઓની રક્ષા કરી છે। અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને નવા વર્ષની સાંજે ભક્તોએ રાધા કૃષ્ણની દેવડાઓથી આરતી કરી। મંદિરની લાઇટો બંધ કરીને સાંજે 7 થી 8:30 વચ્ચે વિશેષ આરતી કરવામાં આવી। નવા વર્ષે ઇસ્કોન મંદિરમાં દેવડાથી આરતી કરવાની પરંપરા જોવા મળતી હોય છે, તો નવા વર્ષની આ ઉજવણી જે દેવડાની આરતીથી કરવામાં આવી હતી અને એક આખું મંદિર જે છે તે દેવડાઓના પ્રકાશથી ઝળહળતું નજરે પડ્યું હતું। મોટો ઉત્સવ છે એકચ્યુઅલી ગુજરાતી લોકો માટે, ખાસ કરીને કારણ કે આજે આપણું ગુજરાતી નવું વર્ષ બી છે અને સાથે સાથે આજે ભગવાને જે ગોવર્ધન લીલાની જે પાસ્ટ ટાઈમ છે એમને કરી હતી લીલા, જે આપણે જે ભગવાને 7 વર્ષની ઉંમરે આખું ગોવર્ધન પર્વત 7 દિવસ સુધી ઉઠાવીને રાખ્યો હતો। સો એને અનુરૂપમાં લઈને અમે લોકો મંદિરની અંદર આપ જોઈ શકો છો મારી પાછળ જે છે હજારોની સંખ્યામાં ડિવોટીઝ જે દર્શનાર્થી જેટલા બી દર્શનાર્થી આવશે, ભક્તો આવશે, તમામ દર્શનાર્થીઓ માટે અમે દીવો ઓફર કરીને વ્યવસ્થા રાખી છે। જેટલા બી દર્શનાર્થી આવશે બધા ભગવાનના દીવો ઓફર કરીને સાથે સાથે આજે 12 કલાક સુધી કીર્તન જે છે ચાલુ રાખ્યું હતું। અમદાવાદમાં ભાઈબીજના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા। ભગવાન જગન્નાથ પણ બહેન સાથે બિરાજમાન છે। બહેનોએ ભગવાનને ભાઈના સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ પણ મેળવ્યા છે। આજે ભાઈબીજનો તહેવાર છે અને ભાઈબીજના તહેવારે પણ લોકો છે, બહેનો છે, ખાસ કરીને ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરવા આવે છે કે પોતાના ભાઈઓનું રક્ષણ કરે, એમને આરોગ્ય સારું આપે તેવી પ્રાર્થના સાથે આજે બહેનો છે તે ભગવાનના ચરણે દર્શન કરવા માટે આવી છે। સાથે જ ભગવાન જગન્નાથ છે તે પણ બહેન સુભદ્રાજી સાથે અહીં બિરાજમાન છે અને આ એક વિશેષ એવું